સમગ્ર કચ્છમાંથી બદલી પામેલા 1500 જેટલા શિક્ષકોને બદલીનો હુકમ નહીં આપતા ફરી એક વખત જિલ્લા પંચાયતમાં ડેરા તંબુ તાણ્યા। આજ સાંજ સુધીમાં ઓર્ડર નહીં મળે તો આવતીકાલે અદાલતનું શરણું લઈ અને ઓર્ડર મેળવશે તેવું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। કચ્છમાં શિક્ષકોની જિલ્લા ફેર બદલીનો મામલો હવે સપાટી ઉપર આવ્યો છે। જિલ્લામાં એક સાથે 1700 જેટલા શિક્ષકોની જિલ્લા બહાર બદલી કરવામાં આવતા અને છૂટા ન કરાતા શિક્ષકોમાં રોષની લાગણી વ્યાપી છે। અગાઉ ગયા સપ્તાહે શિક્ષકોનો સમુદાય જ્યારે જિલ્લા પંચાયતમાં આવી કારોબારી ચેરમેન ગઢવીને રજૂઆત કરી હતી ત્યારે તેમણે કીધું હતું કે 31મી તારીખ સુધીમાં તમને છૂટા કરવામાં આવશે, પરંતુ આજ દિવસ સુધી છૂટા કરવામાં આવ્યા નથી અને ઓર્ડર પણ આપવામાં આવ્યો નથી। પરિણામે 100થી વધુ શિક્ષકો આજે જિલ્લા પંચાયત ખાતે દોડી ગયા હતા। શિક્ષણ સમિતિના ચેરમેન ગઢવીને રજૂઆત માટે પહોંચ્યા હતા। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શિક્ષકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ઓર્ડર નહીં મળે ત્યાં સુધી અમે જિલ્લા પંચાયતનું લોકેશન છોડશું નહીં। આજે ઓર્ડર લઈને જશું, અન્યથા આવતીકાલે ના છૂટકે અમારે અદાલતનો આશરો લેવો પડશે અને અદાલતનો આશરો લઈ અને જિલ્લા ફેરબદલીનો ઓર્ડર મેળવશું અને જ્યાં અમને મૂક્યા છે ત્યાં હાજર થશું તેવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું। આજે ફરી એક વખત ઉઘડતા દિવસે શિક્ષકો જિલ્લા પંચાયતમાં ડેરા તંબુ તાણીને બેઠા છે। जिला शिक्षण समिति न्याय आपो, शिक्षकों ने छुटा करो, नियम मुजब छुटा करो।